અમારા બ્લોગમાં તમારું પૂરેપૂરું ભાઈઓ મિત્રો બધાને મારું સ્વાગત છે. તે મિત્રો જુઓ અત્યારમાં વહેલી સવારમાં અત્યારે ચોમાસું છે એટલે બાપડા કબૂતર કયો તો જુઓ જીવડો અમે આવે છે પૂરા પાટીએ ઉડતો પડે છે. એટલા મિત્રો જુઓ આરતીના સમય તો વહેલો જ વાતું આવી જતી. વહેલો અત્યારમાં કાયમથી આજથી લગભગ વાતું જવડોમાં હતા તારનો આ પંખી આવે છે ને આ પંખીને કાયમ માટે એમને ચોમાસામાં તો 2 કિલો દોણા કમ્પ્લીટ જ થાય છે મિત્રો. એટલે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો. અને જો આરતી બી ચાલુ છે મિત્રો. મહારાજની આરતી કરી અને આરતી કરીને પછી મિત્રો અંધારા મિત્રો આવી જાય છે પંખી. એટલા મિત્રો સવારે વહેલા જ પહેલાં વાતું જીવડાને ચણ નાખી અને પછી દીવાબત્તી કરું છું. તો આરતી બધું જ કમ્પ્લીટ જ કરી દીધું છે મિત્રો. તમે જુઓ તમને દેખાતું છે આ મંદિરે દેખાય છે. આ દર્શન કરો મિત્રો. દર્શન કરવાથી પાવન થઈ જશે એવું નક્કી જ છે. આ જે શિકોતર માતાને માનતું હોય તે શિકોતર માતાનું. એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોજો મિત્રો. અમારો આ ઓગણા કાયમથી આ કબૂતર આવે છે ને કે અત્યારે ચોમાસામાં તો કમ્પ્લીટ 2 કિલો વધુ અનાજ નાખવું પડે છે. તે મિત્રો ઘણા ભાઈઓ અહીંયા આપીએ છે એવું એ નથી કે નથી આપતા. ઘણા ભાઈઓ આપે છે કે ભાઈ લેવા જીવડાના દોણા નાખજો અન્ન નાખજો. તો જીવડો વાતું એક નહીં પણ હજી લગન તો 10 પોપટ આવે છે, મોર, કોયલી, ખલી બધું જ આવે છે મિત્રો. તમારે જોવું હોય તોય કહો મિત્રો. જો આ ખલ્યો રહી, આ મોર રહ્યો અને આ કબૂતર રહ્યો મિત્રો, અને આ કૂતરો રહ્યો. કદી આ કૂતરો એ પાહણ બેસે તો કોઈ મંજાળાને પાહણ પહેવા દેતો નથી. એટલે અમારો કૂતરો એવો બધો છે ને કદી એ કોઈ પક્ષીને કોઈ જાનવરને અડવા દેતો નથી. તેઓ પાહણે જ બેસે ને પક્ષી બધો મોર બધો જ સરસ છે મિત્રો. જોઈ લો જો સરસ છે મિત્રો. અરે મોર હજી મોર બીજો આવ્યો નહીં. એમાં મોર બીજો આવશે અને મિત્રો હજી કબૂતર આવશે ને વહેલા આવી જશે. એટલે મિત્રો આ વિડીયો પૂરો જોઈને 5 જણાને શેર કરવાના રહેતા ના હો મિત્રો. જો હાથા હશો અને હાથા જો કદાચ અક્ષર નહીં હોય તો નહીં કરો. બાકી ગણપતિ ભગવાનની શાક જોઈ લો. આ ગણપતિ ભગવાન છે. 2 ગણપતિ બેહાર્યા છે ઝાણા મોટા જોયા મિત્રો. હા એટલે એક મૂર્તિ ઝાણી છે અને એક મૂર્તિ મોટી છે એટલે એને ઝાણા મોટી કહીએ. બાકી ગણપતિ એક જ હોય હો મિત્રો.